આભાર એટલા માટે મનસુખભાઈનો માનવો પડે કે બૈડા ડુંગરની અંદર માલધારીઓ હેરાન થતા હતા, એને 15 લાખ રૂપિયાનું વ્યક્તિ દીઠ પેકેજ આપી અને આપણા માલધારીઓનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું. મારું નામ કારાભાઈ ચાવડા, ભાણવડ તાલુકાનો ખૂણા નેસનો રહેવાસી છું, બરડાનો માલધારી છું. મારો મુદ્દો એ છે મિત્રો કે હમણાં એક જાહેર કાર્યક્રમ પોરબંદર હતો, ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા ભાજપના પ્રમુખ રાજકોટ જિલ્લાના એવું જાહેર ભાષણ આપતા કે બરડાના માલધારીઓને 15 લાખની પણ સહાય કરવામાં આવી છે વ્યક્તિ દીઠ. અલ્પેશભાઈ ઢોલરિયા, હું તમને પૂછવા માંગુ છું કે 15 લાખ નહીં, 15 રૂપિયા, ખાલી 15 રૂપિયાની સહાય ક્યારે કરી અને ક્યાં કરી એ સાબિતી કરો. જો એ સાબિતી ન થાય તો અલ્પેશભાઈ ઢોલરિયા, તમે માલધારી સમાજની માફી માંગો, બરડાના માલધારી સમાજની. આવું જાહેરમાં તમે બોલ્યા છે, અમે નહીં. તમે કીધું 15 લાખ. આવી ફેંકવાની બંધ કરો. મારા અભણ માલધારીને ગેરમાર્ગે દોરવાનું અલ્પેશભાઈ ઢોલરિયા તમે બંધ કરો. હું અલ્પેશભાઈ ઢોલરિયા તમને નમ્રતાથી કહું છું કે તમે આવું કોઈ અભણ માલધારી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરજો, જેથી, અને હું કાયદાકીય પ્રક્રિયા પણ તમારી માથે કરું છું કે આવું અમારા સમાજ ઉપર હું કરવા ગેરકાનૂન તમે ભાષણ આપ્યું. તમે ક્યારે સહાય આપી? 15 રૂપિયાની સહાય ક્યારે આપી? 15 લાખની વાત નહીં રહી. તમે 15 લાખની વાતો કરો કે માલધારી સમાજને વ્યક્તિગત 15 લાખ રૂપિયાની સહાય આપી? 15 રૂપિયાની સહાય નથી આપી. એટલે અલ્પેશભાઈ ઢોલરિયા, જો તમે મીડિયાના માધ્યમથી માલધારી સમાજની માફી નહીં માંગો તો અમે કાયદાકીય પણ લડત લડશું. જય હિન્દ. સમસ્યા છે, પોતાને જે સમસ્યા પડી છે એનો નિકાલ સરકાર કરતી નથી, અને સરકારમાં અમુક બેઠેલા મંત્રીઓ, ધારાસભ્યો, સંસદો જાહેર પ્રચારમાં એવા ગુમરાહ કરે છે કે બરડા વિસ્તારના માલધારીઓને 15 લાખનું પેકેજ આપવામાં આવ્યું છે. તો હું એમને ખાસ અહીંથી ચેલેન્જ આપું છું કે ચાલો, હું તમારી સાથે ડિબેટ કરવા તૈયાર છું. તમે ક્યાં આ માલધારીને 25 પૈસાનો લાભ આપ્યો બરડા વિસ્તારના, એ કહો. બરડા વિસ્તારના માલધારીઓને જે મૂળ સમસ્યા છે એનો નિકાલ કરો તો પણ તમારો ધન્યવાદ. બાકી ખોટા આવા અભણ ભોળા માલધારીઓને ગુમરાહ ના કરો. 15 લાખની યોજનાની જે તમે ગુમરાહ કરો છો, ક્યાંક એવું તો નથી ને કે કરોડોની જમીન છીનવવા માલધારીઓને તમે ખદેડી નાખવા માંગો છો? જે કોઈ મંત્રી, જે કોઈ ધારાસભ્ય, જે કોઈ સાંસદ, જે કોઈ સરકારમાં બેઠેલા લોકોને આ બાબતે ડિબેટ કરવી હોય તો હું આમંત્રણ પાઠવું છું. મારું નામ લખન ચાવડા, ગામ રાણીવાવ નેસ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. જય હિન્દ, જય ભારત.